નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। દાહોદમાં જમીનના નકલી હુકમો સામે આવ્યા પછી જમીન કૌભાંડીઓની ધરપકડ કરતી દાહોદ પોલીસ નકલી બિનખેતી પરમિટના ઓર્ડર બનાવીને સરકારી પ્રીમિયમની ચોરી કરવા માટે વપરાય છે। બનાવટી બિનખેતી પરમિટના ઓર્ડર બનાવીને સરકારી પ્રીમિયમની ચોરી કરવા બદલ 2 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। દાહોદના એક જાણીતા બિલ્ડરે તેના સહયોગી સાથે મળીને પૂર્વ આયોજિત રીતે દાહોદ જિલ્લા પંચાયત કચેરીની સહી ધરાવતા નકલી બિનખેતી પરવાનગીના ઓર્ડરો બનાવીને ઓર્ડરોનો અસલી તરીકે ઉપયોગ કર્યો હતો અને પ્રીમિયમ ન ભરીને સરકાર સાથે છેતરપિંડી કરી હતી। સરકારને રકમ અને આ કેસમાં સરકારને આર્થિક નુકસાન થયું હતું। આ મામલે દાહોદના A ડિવિઝન અને B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંને વિરુદ્ધ 2 ફરિયાદ નોંધાઈ હતી, જેમાં દાહોદ પોલીસે બંને આરોપી જકરિયા મહેમૂદ ટેલર અને શેષવ પારીખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ કેસમાં કોના તાર જોડાયેલા છે અને કોણ સંડોવાયેલ છે તે તપાસ બાદ જ ખબર પડશે। પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી।